છું પંકજ, શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી। રાજકોટમાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસના કુલ 650થી વધારે કેસ સામે આવ્યા। સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસિસના વધ્યા છે કેસ। રાજકોટ શહેરમાં 400 કેસ, હાલ સિવિલમાં હોસ્પિટલમાં 77 દર્દીઓ સારવાર હેઠળ છે। રાજકોટ ગ્રામ્યમાં 31 દર્દીઓ સારવાર હેઠળ છે। તો સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસિસના કેસ સતત વધી રહ્યા છે। રાજકોટમાં 650થી વધારે કેસ નોંધાયા છે અત્યાર સુધીમાં, અને સૌરાષ્ટ્રમાં પણ આ કેસનું પ્રમાણ વધી રહ્યું છે। અત્યારે 52 કેસ છે, 52 કેસીસ છે, અને 52 કેસમાં આમાં એટલે દરરોજ 4 થી 5 સર્જરી પણ કરીએ છીએ। ઈએનટી વિભાગવાળા સર્જરી પણ કરે છે, અને પોસ્ટ ઓપરેટિવ, પ્રી ઓપરેટિવ અને પછી દવાથી સારવાર પણ ચાલુ છે। આમાં દવામાં શું હોય કે એક એમ્ફોટેરિસિન બી આવે, આ થોડું મોંઘું હોય, અને આ લાંબુ પણ ચાલે। પણ આપણા જિલ્લા પ્રશાસન અને ગુજરાત સરકારથી એટલું મળ્યું છે કે આપને કંઈ અસુવિધા છે જ નહીં। કોરોનાના કહેર બાદ હવે મ્યુકોરમાઇકોસિસ નામનો જે રોગ છે તેનો કહેર છે તે હાલ અત્યારે સામે આવી રહ્યો છે, ને અત્યારે હું આપને જે દ્રશ્યો જે બતાવી રહ્યો છું, આ દ્રશ્યો છે રાજકોટ શહેરની જે સિવિલ હોસ્પિટલની અંદર જે મ્યુકોરમાઇકોસિસના જે દર્દીઓ છે તેમના માટે આ વોર્ડ છે તે ઊભો કરવામાં આવ્યો છે। આપને દ્રશ્યો છે તે અમે બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે પ્રમાણે કોરોનાથી તો લોકો બચી જાય છે, પરંતુ મ્યુકોરમાઇકોસિસ જે રોગ છે તેનાથી કહી શકાય કે જે મૃત્યુઆંક છે તે સતત તેની અંદર વધારો જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલની અંદર હાલ જો અત્યારે વાત કરવામાં આવે તો કુલ કહી શકાય કે 71 જેટલા દર્દીઓ છે તે હાલ અત્યારે સારવાર હેઠળ છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની જુદી જુદી ખાનગી હોસ્પિટલોની અંદર પણ જે દર્દીઓ છે તે હાલ સારવાર લઈ રહ્યા છે। ખૂબ જ મોંઘી દાટ આની જે ઈલાજ છે તે થઈ રહ્યો છે, કારણ કે લાખો રૂપિયાના ઇન્જેક્શન છે તે જોઈ રહ્યા છે। એક દર્દીની જો વાત કરવામાં આવે તો તેને રોજના 6 જેટલા ઇન્જેક્શન આપવા પડી રહ્યા છે, જેનો 14 દિવસથી લઈને 21 દિવસ સુધીનો કોર્સ છે તે દર્દીએ કરવો ફરજિયાત છે। તો સાથોસાથ આનો ઇન્જેક્શન છે તેની વાત કરવામાં આવે તો એક ઇન્જેક્શનની કિંમત ₹7,000 જેટલી છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે। તબીબો રાત દિવસ દર્દીઓને સાજા કરવામાં લાગેલા છે, ત્યારે રાજકોટમાં એક યુવકે તબીબ સાથે મારપીટ કરી। સમગ્ર કેસમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી। રાજનગર ચોકમાં આવેલ સાકેત હોસ્પિટલમાં આ ઘટના બની, જેમાં કેટલાક યુવકો હોસ્પિટલમાં પ્રવેશે છે, દાદાગીરી કરે છે અને બાદમાં ડોક્ટર સાથે મારામારી કરે છે। આ યુવકો દર્દીના સગાવાલા હતા। શેના કારણે આટલો બધો ગુસ્સો તબીબ પર નીકળ્યો એ હજુ જાણી શકાયું નથી, પણ આ સમયમાં તબીબો સાથે આ પ્રકારની ઘટના તેના મનોબળને પાડવા સમાન છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। માલવિયાનગર પોલીસે ગુનો દાખલ કર્યો છે, આરોપીઓને સકંજામાં લીધા છે। સવાલ અહીં એટલો છે કે રૂપિયાના જોરે દાદાગીરી કરતા આવા યુવકોને અક્કલ ક્યારે આવશે કે તબીબો દર્દીને સાજો કરવા દિવસ રાત મહેનત કરે છે। આ યુવકોએ હોસ્પિટલ બહાર પડેલા વાહનોમાં તોડફોડ કરી। ગુસ્સો શેનો છે? રૂપિયાના જોરે દાદાગીરી કરતા આવા નબીરાઓની અકલ પોલીસ ઠેકાણે લાવે તે જરૂરી છે। મહેસાણામાં લોકોમાં વેક્સિનેશન પ્રત્યે જાગૃતિ જોવા મળી રહી છે। સવારથી જ વિવિધ સેન્ટર પર વેક્સિન લેવા માટે લોકો ઉમટી રહ્યા છે, તો વેક્સિનેશન સેન્ટર પર પણ સારી વ્યવસ્થા જોવા મળી રહી છે। સોશિયલ ડિસ્ટન્સ સાથે નામની નોંધણી બાદ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે। કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈનું કોરોનાને કારણે અવસાન થયું છે। તેઓને કોરોનાની સારવાર માટે અમદાવાદના યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ભરતભાઈ હાર્દિકની સામાજિક અને રાજકીય કારકિર્દીમાં સતત સાથે રહેતા હતા। હાર્દિકના કપરા સમયમાં પણ તેમને સતત સાથ આપતા હતા। એક અઠવાડિયા પહેલા જ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, અને હાર્દિક પટેલે પોતે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી। હાલમાં તેઓ ડોક્ટરની સલાહ પર હોમ આઇસોલેટ થયેલા છે। હાલમાં ઘરમાં જ તેમની સારવાર ચાલતી રહી છે। સીએમ રૂપાણીએ હાર્દિક પટેલ સાથે ફોન પર વાત કરી અને સાંત્વના પાઠવી। આઈપીએલના રાજસ્થાન રોયલ્સના ખેલાડી અને ભાવનગરના વતની ચેતન સાકરિયાના પિતાનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે। ચેતન સાકરિયાના પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો। શહેરની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલતી હતી। કાનજીભાઈ સાકરિયાનું આજે અવસાન થયું।
સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા તુલસીશ્યામના મહંત બાલકૃષ્ણદાસ બાપુ બ્રહ્મલીન થયા છે. 101 વર્ષની ઉંમરે મહુવા તાલુકાના કાટકડા સંજીવની આશ્રમ ખાતે બાલકૃષ્ણદાસ બાપુનું દુઃખદ નિધન થયું છે. મહંત બાલકૃષ્ણદાસ બાપુ દેહ વિલય થતા સૌરાષ્ટ્ર સહિત મુંબઈના સેવકોમાં શોકનો માહોલ છે. સોમનાથ કથા દરમિયાન મોરારી બાપુએ પણ શોક વ્યક્ત કર્યો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને 2 દિવસમાં રજા આપવામાં આવશે. નીતિન પટેલના આરોગ્યમાં સુધારો છે. નીતિન પટેલ કોરોના સંક્રમિત બન્યા હતા અને ત્યારબાદ તેમને યુએન મહેતામાં દાખલ કરવામાં આવેલા. જોકે હાલ તેમની સ્થિતિ અને આરોગ્ય સુધારા પર છે. 2 દિવસમાં તેમને રજા આપી દેવામાં આવશે અને ફરીથી તેઓ પ્રજાલક્ષી કાર્યોમાં જોતરાઈ જશે. કોરોના મહામારીમાં લોકડાઉન અને રાત્રિ કર્ફ્યુના અનુસંધાને ભાવનગરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું. એએસપી સફીન હસનની અધ્યક્ષતામાં આ ફ્લેગ માર્ચ યોજાઈ, જેમાં જિલ્લાની સિટી પોલીસ, એલસીબી અને એસઓજી જોડાઈ. શહેરના વિવિધ વિસ્તારમાંથી આ ફ્લેગ માર્ચ પસાર થઈ હતી, જેનો મુખ્ય હેતુ લોકો કોરોનાની તમામ એસઓપીનું પાલન કરે, જેથી સંક્રમણ પર કાબુ મેળવી શકાય. શહેરના તમામ પોલીસ સ્ટેશન એમ જ એલસીબી અને એસઓજીના સ્ટાફ સાથે પૂરા શહેરની અંદર ફ્લેગ માર્ચ આયોજિત કરવામાં આવી છે. અને ફ્લેગ માર્ચનો ઉદ્દેશ પોલીસની હાજરી પ્રસ્થાપિત કરી અને લોકોને આ કોવિડ મહામારીમાં પોતાના ઘરમાં રહી અને કોવિડની જે એસઓપી છે એ ફોલો કરી પોતે અને પોતાના ઘરવાળાને કોવિડથી સંક્રમિત થતાં અટકાવવા માટે અને જે નાઇટ કર્ફ્યુ છે એનું અસરકારક પાલન ભાવનગર શહેરની જનતા કરે એવો એક મેસેજ આપવા માટે કરવામાં આવે. કોરોના મહામારી વચ્ચે સેવાકીય પ્રવૃત્તિને કારણે માનવતા મહેકી ઉઠી છે. પાટણ જિલ્લાના રણકાંઠા વિસ્તારમાં કોરોનાના દર્દીઓને તાત્કાલિક ઓક્સિજનની જરૂરિયાતના કારણે જીવ ગુમાવવો ન પડે અને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે સેવાભાવી સંસ્થા અને ડોક્ટરના સહયોગ થકી ઓક્સિજન મશીન વસાવવામાં આવ્યું. પાટણ જિલ્લામાં દિવસને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે ઓક્સિજનની અછતથી કોઈનો જીવ ન જાય એવા આશયથી આ ઓક્સિજન મશીન લાવવામાં આવ્યું. પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં અત્યાર સુધી 257 જેટલા કોરોનાના કેસ નોંધાયા છે. છેવાડાના આ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના દર્દીઓને ઝડપી સારવાર મળવી ખૂબ મુશ્કેલ છે અને એમાં પણ જો દર્દીને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય તો પરિસ્થિતિ વિકટ બને. કોરોનાના દર્દીને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય તો ઇમરજન્સી 108 ન પહોંચે ત્યાર સુધી સેવાભાવી સંસ્થા અને ડોક્ટર દ્વારા ઓક્સિજન મશીન દ્વારા દર્દીને ઓક્સિજન આપવામાં આવે છે, જેથી દર્દીને જીવ ગુમાવવાનો વારો ન આવે. કોરોનાની મહામારીના કારણે દર્દીઓ બહુ પરેશાન થતા હતા. ઓક્સિજન લેવલ ઘટી જતું હતું અને 108 ગાડીને આવતા બહુ વાર લાગતી હતી. એટલે મારા મિત્ર ડૉક્ટર રમેશભાઈ હાલાણીને મેં પૂછ્યું કે સાહેબ આના માટે કોઈ ઉપાય ખરો? તો હાલાણી સાહેબે મને કીધું ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન આવે છે, એ મશીન આપણે પોતે વસાવીએ તો જ્યાં સુધી 108 ગાડી આવે ત્યાં સુધી કલાક, 2 કલાક, 3 કલાક સુધી આપણે ઓક્સિજન દર્દીઓને પૂરા પાડી શકીએ. માજીને દવાખાને કાલના 2 દિવસે લાવતા હતા, બીજા દિવસે બતાવવા એટલે સાહેબ કે ઓક્સિજનની જરૂર છે. પછી હવે આ બીજા કોઈ નજીક કોઈ સેન્ટર છે ને ઓક્સિજનનું, પણ એક નાના માણસે નાના સેન્ટરમાં એક ઓક્સિજનનું ચાલુ કરીએ, અમારે જો ગરીબ માણસોને આથી રાહત મળી જઈએ. આજુબાજુના ગામની રણકાંઠાની જનતા ત્યાં ખૂબ જ પછાત વિસ્તાર છે અને ગરીબ જનતા છે. તો ત્યાં ગામડામાં લોકોને તાવ આવે 3-4 દિવસ સુધી એ લોકો દવાખાને પહોંચીને એ શંખેશ્વર આવતા 4-5 દિવસ થઈ જાય. અહીંયા આવે ત્યાં સુધી એમનું ઓક્સિજન લેવલ સેચ્યુરેશન ડાઉન થઈ ગયું, 80-90% થઈ ગયું. હવે એમને ઇમરજન્સી ઓક્સિજનની જરૂર પડે. એક તરફ કોરોના સામે લડવા શહેરની મ્યુનિસિપલ શાળાઓમાં વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ સરકાર દ્વારા ગરીબ બાળકોને શાળામાં મધ્યાહન ભોજનની કૂપન લેવા બોલાવવામાં આવ્યા. એ કૂપન દ્વારા અનાજ વિતરણની દુકાન પરથી તેમને કીટ આપવામાં આવશે એવો પરિપત્ર કરાયો, જેનો વિરોધ મ્યુનિસિપલ શિક્ષક યુનિયને કર્યો. યુનિયનના પ્રમુખનું કહેવું છે કે કોરોનાની આવી પરિસ્થિતિમાં બાળકોને કૂપન માટે કે અનાજ માટે બોલાવવામાં આવશે તો બાળકો કોરોના સંક્રમણનો ભોગ બની શકે છે. સરકાર અનાજ વિતરણની બીજી કોઈ વ્યવસ્થા ઊભી કરે. એક તરફ કોરોના સામે લડવા શહેરની મ્યુનિસિપલ શાળાઓમાં વેક્સિનેશનની કામગીરી ચાલે છે અને ત્યાં પણ વેક્સિન લેવા માટે લાઈનો લાગે છે અને સરકાર દ્વારા ગરીબ બાળકોને શાળામાં મધ્યાહન ભોજનની કૂપન લેવા અને બાદમાં અનાજ વિતરણ ની દુકાન જે છે તેના પરથી કીટ લેવા માટેનો પરિપત્ર કરાયો છે, જેનો વિરોધ મ્યુનિસિપલ શિક્ષક યુનિયને કર્યો છે. યુનિયનના પ્રમુખે જણાવ્યું કે કોરોનાની આવી પરિસ્થિતિમાં બાળકોને કૂપન માટે કે અનાજ માટે બોલાવવામાં આવશે તો બાળકો કોરોનાનો શિકાર થઈ શકે છે. કોરોના પિકઅપ ઉપર છે અને સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે નાના બાળકોને 1 થી 8 ધોરણના બાળકોને સ્કૂલમાં બોલાવીને મધ્યાહન ભોજનની કૂપન આપવાની અને ત્યારબાદ મધ્યાહન ભોજનની જે દુકાન છે, જે અનાજની દુકાન છે, દુકાન ઉપર બાળકોને અનાજ લેવા માટે બોલાવવાના. તો આવી પરિસ્થિતિની અંદર અનાજ વિતરણ કરવું ન જોઈએ.
સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે ત્યારે સુરતથી સેવાભાવી લોકો સૌરાષ્ટ્ર માટે જઈ રહ્યા છે। સુરતથી મેડિકલ ટીમ ચાર્ટર્ડ પ્લેન મારફતે સૌરાષ્ટ્ર માટે રવાના થઈ હતી। સેવાભાવી લોકો મોટા પ્રમાણમાં કાર લઈ સેવા માટે સૌરાષ્ટ્ર પહોંચી રહ્યા છે। અલગ અલગ સૌરાષ્ટ્રના ગામોમાં આ ટીમ આઇસોલેટ થયેલા સેન્ટરોમાં જે છે એ પોતાની કામગીરી બજાવશે। ઘણા આઇસોલેટ સેન્ટરો સૌરાષ્ટ્રમાં ઊભા કરાયા છે ત્યારે દર્દીઓને પૂરતી સુવિધા મળે, મેડિકલની ટીમની સુવિધા મળે અને તમામ દવાઓ મળે, એટલા માટે આ ટીમ સુરતથી ખાસ સૌરાષ્ટ્ર પહોંચી રહી છે। અમદાવાદમાં રેમડેસિવિર કૌભાંડમાં તપાસ તેજ થઈ ગઈ છે। સોલા પોલીસે જામનગરના ડોક્ટરની ધરપકડ કરી લીધી છે। જામનગરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવે છે આરોપીએ સુરતના ડોક્ટરને 35,000માં વેચ્યા હતા ઇન્જેક્શન। અગાઉ સુરતના 2 ડોક્ટરની કરાઈ હતી ધરપકડ। કોરોનાથી સંક્રમિત ગંભીર દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતું ઇન્જેક્શન ટોસિલિઝુમેબનું લાખોમાં વેચાણ કરવાનું રેકેટ સુરત પોલીસે ઝડપી પાડ્યું। ટ્રાઈ સ્ટાર હોસ્પિટલની નર્સ ઇન્જેક્શનની કાળાબજારી કરતી હતી। આ ઇન્જેક્શન ક્યાંથી લવાતું હતું તેની તપાસ કરાતા નર્સના પિતા રત્નદીપ કેન્સર હોસ્પિટલના કર્મચારી પાસેથી ઇન્જેક્શન લેતા હોવાનો ઘટસ્ફોટ થયો। ઇન્જેક્શન દુબઈથી આવતા હોવાનું કહીને 30,000 થી 40,000ના ઇન્જેક્શન 2,70,000માં વેચતા હતા। ઉમરા પોલીસ દ્વારા પિતા રસિક કથિરિયા અને ઇન્જેક્શન લાવનાર વ્રજેશ મહેતાની ધરપકડ કરવામાં આવી, જ્યારે નર્સ હેતલ ફરાર છે। ડીસામાં ટેટોડા ગામે ગાય આધારિત કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું। ટેટોડાની રાજારામ ગૌશાળામાં ગાયના દૂધ, ગૌમૂત્ર અને ગોબરમાંથી તૈયાર કરાયેલી આયુર્વેદિક ઔષધિઓના આધારે કોરોના દર્દીઓની સારવાર થઈ રહી છે। 5,000 ગાયોની આ ગૌશાળા છે જ્યાં વિશાળ કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું છે, જેને વેદ લક્ષણા પંચગવ્ય આયુર્વેદ કોવિડ આઇસોલેશન સેન્ટર એવું નામ પણ આપવામાં આવ્યું। આ પ્રકારે કોરોનાના દર્દીઓની સારવાર કરતું આ દેશનું એકમાત્ર કોવિડ કેર સેન્ટર છે। અહીં બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને સારવાર અપાઈ રહી છે। કોરોનાના દર્દીઓ માટે અહીં હાલ 40 બેડ તૈયાર કરાયા છે, જે વધારીને 100 બેડ કરાશે। દર્દીઓને સંપૂર્ણ કુદરતી વાતાવરણ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે। દર્દીઓની સારવારમાં દવા તરીકે તો ગાયના દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર, ગોબર વગેરેમાંથી બનાવેલી ઔષધિઓ વપરાય જ છે, પરંતુ ભોજનમાં પણ ગાયના ગોબર અને ગૌમૂત્રના સેન્દ્રિય ખાતરમાંથી ઉગાડેલા ઓર્ગેનિક અનાજ અને શાકભાજીમાંથી ભોજન તૈયાર કરાય છે। આ ઉપરાંત ગાયની પૂજા, ઉપાસના, ગુગળ અને હવન કરીને વાતાવરણમાં પ્રાણશક્તિનું નિર્માણ થઈ રહ્યું છે। સારવાર માટે આવતા દર્દીઓને પંચગવ્ય થેરેપીથી સારવાર અપાય। સૌથી પહેલા પંચગવ્ય કીટ આપવામાં આવે છે, ઉપરાંત આયુર્વેદિક ઉકાળા પણ આપવામાં આવે છે। मेरे बड़े भाई की थोड़ी तबीयत ख़राब थी तो उनको लेकर 4 दिन में रानीवाड़ा में मैंने ट्रीटमेंट करवाई। फिर मेरे को मालूम चला कि यहाँ पे टेटोड़ा में कोविड आइसोलेशन चालू हुआ है, वो भी आयुर्वेदिक है, तो मैं उनको लेकर यहाँ पे आया और कल उनको यहाँ पे एडमिट किया था। कल उनका ऑक्सीजन लेवल था 80 के आसपास और वो अब उनका ऑक्सीजन लेवल है 98 है। इसमें 100% हमको सफलता मिल रही है। जितने भी पेशेंट आ रहे हैं कोरोना के, उन सभी को स्वास्थ्य में 1-2 दिन में ही सुधार प्राप्त हो रहा है। यहाँ पर 40 बेड की सुविधा की गई है। आवश्यकता पड़ने पर और भी यहाँ पर व्यवस्था की जाएगी। चिकित्सा पद्धति जो पंचगव्य है वो सबको किस प्रकार इस कोरोना काल में बचाया जा सके और अपने प्रभाव के द्वारा इस पर रोगों पर नियंत्रण किया जा सके, इसके लिए प्रयासरत हैं। इसीलिए इस कार्य की महत्ता को समझते हुए आज पूरा टेटोड़ा गौशाला परिवार इस कार्य में लगा हुआ है, ताकि गो गवियों के माध्यम से कोरोना पर नियंत्रण करके एक समाज को अच्छी शिक्षा दे सकें कि गौमाता खाली दूध देने का ही काम नहीं करती है। ये दिव्य औषधियाँ जो पंचगव्य के रूप में दे करके ऐसी महामारी के अंदर भी अपना प्रभाव दिखा सकती हैं। નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે। રસીકરણ સામે જાગૃતિ લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની અ શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો। એક્સપર્ટ એપોલો 24/7। વેલકમ બેક। સમાચારોમાં આગળ વધીએ। બોટાદના ગઢડામાં આવેલા પાટણા ગામમાં હજુ સુધી કોરોના પ્રવેશ કરી શક્યો નથી, જેનો શ્રેય ગામના સરપંચ, તલાટી, મંત્રી અને ગ્રામજનોને જાય છે। ગ્રામ પંચાયતના કડક પગલાં અને ગ્રામજનોના સહયોગથી આશરે 4,000ની વસ્તી ધરાવતું આ ગામ
હજુ આ ગામ સંક્રમિત પણ થયું નથી. ગામમાં છેલ્લા 1 મહિનાથી પણ વધારે સમયથી સ્વૈચ્છિક બંધ આપવામાં આવ્યો, જેમાં માત્ર સવારે 7 થી 10 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો આદેશ કરાયો છે. સાથે જ ગામના લોકોને કામ વગર બહાર ન નીકળવા અને ફરજિયાત માસ્ક પહેરવા અપીલ કરાઈ. જો કોઈ વ્યક્તિ માસ્ક વગર દેખાય તો 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. ગ્રામ પંચાયત દ્વારા સમયાંતરે ગામમાં સેનેટાઇઝનો છંટકાવ પણ થાય છે. ગામમાં આયુર્વેદિક ઉપચાર પર વધુ ધ્યાન આપવામાં આવે છે અને આયુર્વેદની પડીકી પણ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. લોકોને ઉકાળા પીવા માટેની પણ સલાહ આપવામાં આવે છે. ભલે આજે ગામમાં કોરોનાનો એક પણ કેસ ન હોય, પરંતુ આગોતરા આયોજનના ભાગરૂપે ગામમાં ઓક્સિજન સાથેના 20 બેડ પણ તૈયાર રખાયા છે. સવારે 7 થી 10 જે આપણે કાયમી જરૂરી જીવન ચીજ વસ્તુઓ મળી રહે, બાકી આખો દિવસ સ્વયંભૂ લોકડાઉન રાખીએ, જેથી આ જે કોવિડની સાંકળ છે એને આપણે આસાનીથી તોડી શકીએ એવો નિર્ણય લઈ અને અમે અમારી કામગીરી ચાલુ કરી રહી. ગામમાં કોઈ જાતનો અત્યારે લગ્નમાં પોઝિટિવ કોઈ કેસ આવ્યો નથી અને સંક્રમણ પણ નથી થયું. બહાર ગામ જવા માટેની કોઈની વ્યવસ્થા હોય તો એને માસ્ક ફરજિયાત છે અને ગ્રામ પંચાયતમાંથી ફરજિયાત માસ્ક વિતરણ કરેલ છે. પછી સેનિટાઈઝર છાંટવામાં આવ્યો છે અને બીજું કે 200 રૂપિયા અમે લેતા હતા, અત્યારે માસ્ક નહોતો પહેર્યો એના અત્યારે 500 રૂપિયા કર્યા છે. ગામનો મારા ઉદ્યોગકારો છે, જીનરો છે, એમને આ વાતનો ખ્યાલ આવ્યો તો એમને પૂરો સપોર્ટ આપ્યો છે. તેમજ મારા ગામના લોકોએ પણ મને ઉત્સાહિત કર્યો કે ભાઈ તમારે અમારે જેવું કોઈ પણ કામ હોય તો અમે તમારી સાથે ઊભા છીએ. મોટા ભાગના લોકો હવે જાગૃતતા આવી છે, 100% વાત છે અને તમામ પરિવારો આની ખૂબ કાળજી લેશે. બોટાદ શહેર સહિત જિલ્લામાં દિવસે ને દિવસે સતત કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે પોઝિટિવ કેસોનો આંકડો વધી રહ્યો છે. પરંતુ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું એક એવું ગામ કે પાટણા ગામ કે જ્યાં આજ દિન સુધી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ ગામની વસ્તી આશરે 4000 જેટલી ગામની વસ્તી છે. અહીંની જો વાત કરવામાં આવે તો આ ગામના સરપંચ, તલાટી મંત્રી સહિત ગ્રામજનોના આગેવાનો દ્વારા સંયુક્ત સાથે રાખીને અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા છે. વહેલી સવારે 6 થી 10 અને સાંજે 6 થી 10 સુધી દુકાનો ખુલ્લી રહે છે. ત્યારબાદ તમામ દુકાનો બંધ રાખવામાં આવે છે. બીજી બાજુ એ 3 દિવસે સેનિટાઈઝનો ગામમાં છંટકાવ કરવામાં આવે છે. ગામના દરેક વ્યક્તિને માસ્ક પહેરવું ફરજિયાત છે. જો માસ્ક પહેર્યા વગર નીકળે તો તેમના પાસેથી દંડ લેવામાં આવે છે. તેમજ અલગ અલગ નિયમોનું અહીંયા પાલન કરવામાં આવે છે. તેમજ બીજી તરફ જો વાત કરવામાં આવે, આજ દિન સુધી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેમ છતાં ગામની અંદર 20 બેડનો આઇસોલેશન ઓક્સિજન બેડ પણ બનાવવામાં આવ્યા છે. જો આગામી સમયમાં કોઈ આવું પોઝિટિવ કેસ આવે તો તેને તાત્કાલિક સારવાર મળી રહે. તો આમ જોઈએ તો વાત કરવામાં આવે તો ગામની સતર્કતા અને આગેવાનોને સતર્કતાને લઈ આજ દિન સુધી પાટણા ગામમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણા, ગઢડા. અમદાવાદમાં સાયન્સ સિટી રસીકરણ માટે લોકોની ભારે ભીડ જોવા મળી. વહેલી સવારથી જ લોકો લાઇનમાં લાગી ગયા. વેક્સિનેશન શરૂ ના થતાં લોકોમાં નારાજગી પણ જોવા મળી. 45 વર્ષથી ઉપરના લોકોને રસી આપવામાં આવે છે. તો અમદાવાદ શહેરમાં આજે ઘણી જગ્યાએ રસીકરણની પ્રક્રિયા બંધ હોવાથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. ચાંદલોડિયામાં રસી લેવા માટે વહેલી સવારથી લોકો લાઇન લગાવીને ઊભા હતા, પરંતુ રસીકરણ બંધ હોવાથી કેન્દ્ર પરથી વરિષ્ઠ નાગરિકો વિલામોએ પરત ફર્યા. આજે શહેરના અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, કોર્પોરેશનની હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં રસીકરણ બંધ છે. કોર્પોરેશને શહેરમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન સિવાય અન્ય 7 સ્થળો પર જ રસીકરણ ચાલુ રાખવાનો આદેશ કર્યો છે, જેમાં નિકોલમાં મંગલ પાંડે હોલ, આમલીમાં પંડિત દીનદયાલ હોલ, બોડકદેવમાં કોમ્યુનિટી હોલ, વસ્ત્રાપુરમાં ન્યૂ ગોતામાં ટાગોર હોલ અને રાણીપમાં કોમ્યુનિટી હોલ અને નવા વાડજમાં જોઈતારામ પટેલ હોલમાં જ રસીકરણ ચાલુ રાખવા નિર્ણય કર્યો છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.